અલ્યા શું થયું? સો હાય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? એકદમ બધા મજામાં છો? તો અત્યારે હું અને મારી સાથે શુભમ છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે અંબાજી જવાનું છે. તો એનું ટ્રાવેલ્સ ટૂરની અંદર જ જવાનું છે. તો અમે અત્યારે બંને જણા જઈ રહ્યા છીએ. બટ અમારે જે ગાડી લેવા આવવાની છે અમે મંદિરે જ આવશે. બટ અત્યારે અમે મંદિરે પહોંચે છે. ચલો મંદિરે દર્શન કરીએ અને બાબા એમના દર્શન કરીને પછી નીકળીએ. કન્ટિન્યુ રહેજો તરત રસ્તો જઈએ. સો ફેમિલી, અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ ઓન ધ વે અંબાજી માટે. અને તમને લક્ઝરી દેખાડું, અંદરનો વ્યૂ દેખાડું. સારી છે સીટ વગેરે ફેસિલિટી, તો યુ કેન ચેક આઉટ. હું એમાં જઉં છું. હું બધા નહીં રોકાવું. મારી બેબી છે ને, બે મેં રોકાઈ છે. નવો હાઉસ અમે એકદમ આગળ જ છે બસ ને, એકદમ સ્ટેરિંગ સાથે. સો વી આર ગોઈંગ ટુ અંબાજી એન્ડ ઘણા બધા રસ્તામાં રૂટ આવવાના છે. સો જોઈશું આપણે. મેં ના પાડી. સો ગાઈઝ, અત્યારે અમે હાલ મહુડી આવ્યા છીએ. મહુડીમાં સુખડી બહુ ફેમસ છે અને અમે ઘણી વખત અહીંયા આવ્યા હતા. બટ અત્યારે ફર્સ્ટ લોકેશન અમારું સ્થળ અહીંયા હતું, ધાર્મિક સ્થળ. તો અહીંથી અમારી જર્નીને સ્ટાર્ટ કરીએ છીએ. તો લેટ્સ ગો. તમને પણ અંદર જઈને દર્શન કરાવું જો શૂટ કરવા દેતા હશે તો. સો અત્યારે પરસાદી લઈ છે સુખડીની અને હવે જઈએ છીએ દર્શન કરવા. શું પ્રાઇસ હતી? અને 50 રૂપિયા. 50 રૂપિયા. ઓકે, ચલો. સો ગાઈઝ, હવે સુખડી બુખડી ખાઈ લીધી છે અને મસ્ત પ્રસાદ અને ઉપર ઘંટ વગાડવાનો હોય છે. ત્યાં આગળ એવું કહે છે કે એકવાર ઘંટ વગાડો તો તમારી જે બી ઈચ્છા હોય એ કમ્પ્લીટ થાય. તો અમે કરી છે. તો ચલો હવે નાસ્તો વગેરે કરવાનો છે. તો નાસ્તો વસ્તુ કરવા જઈએ. કન્ટિન્યુ રહેજો. સો ફેમિલી, અત્યારે હાલ મોર્નિંગનો નાસ્તો ચાલી રહ્યો છે એન્ડ બધા નાસ્તો રહી આજે જોઈએ આપણે નાસ્તાની અંદર શું છે, આપણે પણ લેવા જઈએ. અને આ બધી ઓડિયન્સ છે ને આ આપણી લક્ઝરી છે, ટુરિસ્ટ કરીને ઘણી બધી લક્ઝરી અવેલેબલ છે. તો લેટ્સ ગો. ચલો આપણે નાસ્તો લઈ લઈએ. શું છે શું નહીં છે કરી. मुझे पीने का शौक नहीं है और तुमको जीने का शौक नहीं है. मुझे पीने का नहीं, तुमको जीने का नहीं. ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों में गली सिंगर है मेरी बात सुनी. तुम प्रेम हो, तुम मन में हो, मेरी उम्मीद हो. कृष्णा जी जी माता गान. तुम प्रेम हो, मेरी बात तुम हो जहाँ मैं राधे, मैं हूँ जहाँ तुम हो वहाँ, तुम बिन नहीं है कुछ यहाँ. मुझ में धड़कती हो तुम्हें, मुझ में धड़कती हो तुम्हें, तुम दूर मुझसे हो वहाँ, तुम
तुम प्रीत हो मेरी बांसुरी का गीत हो लग जा गले से लग जा गले कि फिर हंसी हाथ हो ना हो शायद फिर इस जन्म मुलाकात हो ना हो लग जा गले से हमको मिली है आज घड़िया नसीब से जी भर के देख लीजिए हमको करीब से फिर आपके नसीब में ये रात हो ना हो शायद फिर इस जन्म में मुलाकात हो ना हो लग जा गले से आज की कार तुमको आज छोड़ू कभी मैं उंगली देता हूँ बता मुझे चेला मुक्को तो कहूँ अरे ચોક્કસ બધા એક ને रेडी 1 2 3 हंसी में मान जाएगी यू बात 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 पे तुम रूखा ना करो दिल तोड़ 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 मंजर लूटा ना करो वो जाने जाना ये तो है रुतवाई प्यार की इन बातों से बढ़ जाए जिम्मेदारी प्यार की ढूंढे नहीं पाओगी तुम बाजार में आशिक दौड़ेंगे 50-60 की रफ्तार में आशिक फिर नाम लेके प्यार का तुम गाया करोगी सर फोड़ के दीवार से चिल्लाया करोगी वो दिल भर तेरे हैं हम तेरे तू बेवफा तूने मुझे कहीं का न छोड़ा तू गुस्सा जो करती है कर ले प्यार भी तोड़ा तेरे बिना जीना मेरा है क्या जीना तड़पूंगा मैं जब आएगा सावन का महीना वो हुस्न भी क्या हुस्न है जो इश्क ना जाने दिलदार को फरियाद को बिल्कुल न पहचाने मेरी वफा एक दिन कुछ ऐसा रंग लाएगी कि नाज़नी चल हसीना मान जाएगी हसीना मान जाएगी हसीना मान जाएगी हसीना मान ગાઈશું તો બહુ મજા આવશે આવડશે તો ગાઈશ તો ગાઈશ આવડશે બધાને કારણ કે આ બધા ગમશે બી ખરા એટલે પણ ગાઈશું એટલે બધાને બહુ ગમશે હો ये दिल लाया है बहार अपनों का प्यार क्या कहना આગળ ગમ દે સાથે लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम ये चल का उठा खुशी का खुमार क्या कहना ये लाया है बहार अपनों का प्यार क्या कहना ओ छोड़ मैंने मने माया लगाई नाच मारो राजा छोड़ छे मैंने माया लगाई एणे मने माया लगाई मारवाला एणे मने
એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મિત્રને યાદ કરીને ગાવું ત્યારે યે દોસ્તી નહીં તો તોડેંગે तेरा साथ ना छोड़ेंगे दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे तेरी जीत तेरी हार सुन ले मेरे यार तेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान तेरी खेलेंगे तेरे लिए चलेंगे जान पे भी खेलेंगे तेरे लिए चलेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे એક ફરી વાત કરી છે હું છે ને મારા દાદા છે કથા કાઢે ભાગવત કથા વગેરે તો હું એમની કથામાંથી ઘણું બધું જાણ્યું છે અને એમાંથી મેં ઘણું બધું જાણીને એક પોસ્ટમાં એક રિસર્ચ કરી છે કિશોરી બાપુ વૈષ્ણવ એટલે એમની બી યુટ્યુબ ચેનલ છે એમની યુટ્યુબની અંદર લાઈવ ટેલિકાસ્ટ રોજ કરું છું એમની કથામાંથી મેં એક વસ્તુ જાણવા જે મારા લાઈફમાં ઓકે તો એની અંદર એક શાયરી છે જો મેં બનાવેલી છે કે આ બધા ફોલો બી કરશો કારણ કે હું ખરેખર એ વસ્તુને ફોલો કરું છું એના માટે કે આપણા જીવનમાં ક્યારેક કંઈક કરવાની તક મળે ને જીવનમાં આપણને કોઈના માટે કંઈક કરવાની તક મળે ને તો સારથી બનશો નહીં કે સ્વાર્થી બહુ છે એને સારથી બનશો ને તો એને સારથી બનશો તો એને સપોર્ટ મળશે જેનાથી એને મોટિવેશન મળે જેને અત્યારે દુનિયામાં લોકોને પ્રેમની બહુ જરૂર છે અને સપોર્ટની બહુ જરૂર છે પણ સ્વાર્થી જે પાછળની ટ્રીપ પાસે પોતાના જ હોય છે પણ સારથી બનશો તો એ જીવનમાં ક્યારેક પણ આપણને યાદ કરશે તો આ બધું મેં ઘણું બધું દાદાની કથામાંથી જાણ્યું बेटी उम्र भर की दूरी कितने अटल के तेरे इरादे बात तो कर तू वफा के वादे तूने कहा था खाकर कसमें सदा निभाएंगे प्यार की रस्में तू और की क्यों हो गई तू हमारी थी जान से प्यारी थी तेरे लिए मैंने दुनिया सवारी थी तू और की क्यों हो गई तेरे लिए मैं लाया बहारे तेरे लिए मैं जान पे खेला 2 दिन तूने ही राह न देखी छोड़ के चल दी मुझे अकेला हो छोड़ के चल दी मुझे अकेला तेरी जुदाई गम की चिता है गम की चिता में मैं जल रहा हूँ मन मेरा महके मरहट जैसा अंगारों पे मैं चल रहा हूँ तू और की क्यों हो गई तू हमारी थी जान से प्यारी थी तेरे लिए मैंने दुनिया सवारी थी तू और की क्यों हो गई तू और की क्यों हो गई तू जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम
साथ मेरा ओ हमनवा ओ चाँद न कोई है न कोई था जिंदगी में तुम्हारे बिना तुमने ना साथ मेरा ओ हमनवा ओ चांदनी जब तक रात देता है हर कोई साथ तुम मगर अंधेरों में ना छोड़ना मेरा हाथ न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा तुमने ना साथ मेरा तेरे સો ફેમિલી અત્યારે હાલ અમે ઉતર્યા છીએ એન્ડ કઈ જગ્યાએ આવ્યા છે મને કોઈ સ્થાનની ખબર નથી બટ ચલો ત્યાં આગળ જઈએ અને જોઈએ કે કયું સ્થાન છે શું છે તેના માટે અમે સ્ટાર્ટ કરીએ તો લેટ્સ ગો ચલો જઈએ અને જોઈએ ત્યાં અને આ બધા અમારી સાથે છે બધા સો ફેમિલીમાં અંદર એઠોરની અંદર ગણપતિ મંદિર છે સો અમે ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા છીએ તો લેટ્સ ગો અમે બધા જઈએ છીએ ત્યાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે સાથે જઈએ તો દર્શન કરાવીએ અંદર જો ફોન અલાઉડ હોય શૂટ કરાવી તો લેટ્સ ગો તો ફેમિલી અત્યારે હાલ ભોજનાલયમાં ભોજન કરવા માટે આવ્યા છે તો જમવામાં ઘણી બધી વેરાયટીઝ છે તો ચલો જમી લઈએ પછી જમીને તમને મળીએ કેવું છે મસ્ત તમે બધા સાથી મિત્રો પણ સાથે જ છે ચલો ફેમિલી અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે મારા ઘણા બધા ફોટો શૂટ કર્યા છે એન્ડ ભોજન હતું જમવાનું બહુ ખૂબ જ સરસ હતું ખાવાનું પ્રસાદી હતી અહીંયા ગણપતિ દાદાની લાડુ હતા બે જાતના શાક હતા જમ્યા છે બહુ સરસ હતું અને હવે બસ ઊંઝા તરફ જવાનું છે તો ઊંઝા જઈશું અને ત્યાંથી અંબાજી જવાનું છે ત્યાંથી ગબ્બર પણ ચડવાનું છે તો હજુ ઘણું બધું ફરવાનું બાકી છે અને સાંજ પડી જવાની છે તો બસ કન્ટિન્યુ રહેજો જોતા રહેજો મળીએ તો ફેમિલી અત્યારે હાલ ઊંઝા ઉમિયા માતાના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અમારા લક્ઝરીના બધા જ સિનિયર સિટીઝન્સ વગેરે છે સો ચલો અંદર જઈએ અને અંદર બધા જ બધી જગ્યાએ અંદર પણ ચલો શૂટ અલાઉડ નથી કેમેરા બધી જગ્યાએ બંધ છે કે આગળ શૂટ ના કરી શકે સો એના માટે હું અંદર જઈને બ્લોગ શૂટ નથી કરી શકતો ચલો અહીંયા બી અવેલેબલ હશે તો તમને જરૂર બી દર્શન કરાવીશ તો જોતા રહેજો કન્ટિન્યુ કરજો સો ફેમિલી અત્યારે હાલ અમે ઊંઝા ઉમિયા માતાના દર્શન કરી લીધા જઈએ છીએ ક્યાં પાણી બરાબર હતું બિકોઝ અત્યારે એટલી તડકો છે અને ગરમી પણ એટલી વધારે છે તો હવે જઈએ છીએ અને એક્ઝેક્ટ આ મંદિરની સાઈડમાં એકદમ આવું સરસ મજાનું ચાલવા માટેનું છે આ મંદિર છે દેખાઈ રહ્યું છે તમને સો ચલો હવે પ્રદક્ષિણા પણ થઈ જશે અને પાણી મળશે પાણી તો પી લઈશું બાકી તો બસની અંદર અમે બોટલ્સ લીધી જ છે તો તમે ત્યાં પી લઈશું તો ચલો જોતા રહેજો કન્ટિન્યુ રહેજો સાંજે વોટર શો થતો હશે કદાચ અત્યારે તો હવે કંઈ કરતા નહીં હોય લાગતું કારણ કે પાણી બગડી ગયું ડોરું છે કેફે છે અને એનો આગળનો એરિયા છે ગાંધીનગર ચમક રહા હૈ સામે તરફ છે સંસ્થા ઊંઝા કાર્યાલય તરફ પાણી બરફ પણ છે તો ચલો પાણી તરસ લાગે છે તો પાણી પી લઈએ અને પછી ડાયરેક્ટ લક્ઝરીમાં જઈએ હવે ડાયરેક્ટ અંબાજી જઈને મળીએ આપણે અત્યારે અંદર મોલ ચાલુ થયું છે એક્ઝિબિશન
1 तोला 1 तोला ऊपर है, 1 तोला ऊपर है, 24 कैरेट फुल 24 कैरेट। અમારે લેવાનું નહીં ને કઈ ત્યાં આટો મારવા જ આવે અમે અત્યારે અહીંયા સોડા પીવા નીકળ્યા હતા અને રસ્તામાં સામે મોલ જેવું એક્ઝિબિશન જેવું દેખાયું તો અમે અત્યારે અહીંયા આવ્યા તો ઘણી બધી વસ્તુ દેખાડું છું એક્ઝિબિશન રાહત લેવા આયા, શું લેવા ગરમીની રાહત લેવા ઠંડી ઘર બહુ ગરમી છે। શું પ્રાઇસ છે 200 સાબુ આ તો પેલા ડીબા પર બનાવી છે, હે પેલા પ્રમાણે બનાવે પ્રમાણે પેલું ડીબુ મિલે પછી એના પ્રમાણે ડિઝાઇન પાડી દે। એના શેપનું હોય હા, છે પણ। कुछ लेना तो है नहीं हमको नेचुरल स्प्रे लगता है No inizia, તમને બીજી નવી હતી ને આવી આ ઈ છે બે એક જ સેમ છે નાત્રોનો અપડાવાની अब આપણે ગાડીમાં લગાવેલું હોય હવે છે ને ઊંધું કરો ને એટલે પછી આ લાકડું ભીનું થાય સ્મેલ આવે। અને પછી કાર ફ્રેશનર 400 રૂપિયા આ કાર ફ્રેશનર રૂમ ફ્રેશનર આમાં કઈ કઈ હોય પેલી પેલા હતી એમાં કાઈ તમને આમ ફિટ થતી છે લાગ તો ફેમિલીમાં હતા છે ને અહીંયા સામે સમર શોપિંગ મેળામાં ગયા હતા અને ત્યાં આજે એક્ઝિબિશન જોઈ નીકળે પણ સામે આવતો તરત આવડા મોટા મધબૂડા છે ટાંકીની સામે એક્ઝેક્ટ તમને દેખાતા હોય હવે બસનો હોર્ન વાગ્યો છે અને હવે જઈએ ચલો ચલો હવે લક્ઝરીમાં જઈએ બાય ટાટા અહીંનો પહાડીનો જે વ્યૂ છે વરસાદનું વાતાવરણ છે અને છાંટા આવે છે, છતાં હવે અમુક અમુક છાંટા આવે છે, અમુક અમુક આવે અમુક અમુક છાંટા આવે છે। છાંટા પડેલા એટલે કહું જો ચાલુ થઈ ગયા, વરસાદ આવ્યો, વરસાદ આવે, આવ્યો આ રોડ પડેલો હે, આ રોડ પડેલો આ તો ગાડીમાં લીકેજ લાગે લીકેજ લાગે લીકેજ લાગે, લીકેજ લાગે, ગાડી લીકેજ ગાડી લીકેજ છે। કોણ આવે ચાલુ હતો ઘરાક પડવાના હતા અલ્યા શું થયું એ રે મારે યુટ્યુબમાં વ્યૂ વધી જવાના બસ હવે પહોંચી ગયા આવી ગયા બહુ જ દૂર નથી તો ફેમિલી અત્યારે હાલ અમે ગબ્બર આવી ગયા છે અને સેન્ટરમાં અહીંયા ગાડી લક્ઝરી અહીંયા પાર્ક કરી છે અને માતાજીનો આ ગેટ છે અને આ ઉપર આ સામે ગબ્બરનો છે અને આ લોકો ફોટો સેશન કરી રહ્યા છે અહીંયા પાર્કિંગ વગેરે અહીંયા જ છે સો અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા પણ કે અમે ગયા વખતે તો આવ્યા હતા પણ રિક્ષામાં આવ્યા હતા પણ અત્યારે જઈએ છીએ તો ચલો તમને પણ મારા સાથે ત્યાં ઉપર જઈને દર્શન કરાવું અને તમને મારી સાથે પાછા આજે ગબ્બરના કે માતાજીના નોરતા આવી રહ્યા છે અમે ખાસ પહેલી જ વખત અત્યારે આવ્યો છું માતાજીના નોરતા પહેલા જ દર્શન કરવાના ચલો જઈએ અને મળીએ બીજું સાડી લીધું તો ફેમિલી અત્યારે હાલ અમે ગબ્બર મીન્સ કે 51 શક્તિપીઠ ફરીથી કરવા જઈએ છીએ લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે કર્યું હતું અને અત્યારે પાછા જઈ રહ્યા છે માતાજીનું નામ લઈને શરૂઆત કરી છે પણ હાફી ગયા બધા તો ચલો હવે જઈએ ઉપર રોપવે બી આવી રહ્યું છે તો ઉપર જઈને ડાયરેક્ટ તમને મળીશું કારણ કે હવે અત્યારે જર્ની બહુ વધારે છે
ચાલવાનું પણ વધારે છે અને રિટર્નમાં પાછું આવવાનું બી છે, એટલે અને 6 વાગ્યાનો ટાઈમ જોતો એના પહેલાં રિટર્ન પણ આવવાનું. ચલો જઈએ. જય માતાજી. સો ફેમિલી, હા જન્નત જોઈએ છે તમારે? હું બહુ જ મસ્ત લોકેશન પર આવ્યો છું. લુક એટ ધીસ. વાદીઓની વચ્ચે છું અને લેટ્સ ગો. ચલો જઈએ. સો ગાઈઝ, અહીંથી બધા રોપવેઝ વગેરે જઈ રહ્યા છે અને આ જો આખો અંબાજીનો વ્યૂ છે અને અત્યારે અમે અહીંયા સેન્ટરમાં વચ્ચે જ્યાં નાગ દાદાનું મંદિર ત્યાં આગળ અમે ઊભા છીએ અત્યારે હાલ, અને બહુ જ મસ્ત વાઇબ આવી રહી છે અને એટલું માઇન્ડ રિલેક્સ, બોડી રિલેક્સ, મેન્ટલી બહુ જ મજા આવે છે. તમને કેવું લાગી રહ્યું છે? સરસ ફીલ થાય છે. સારું લાગે છે? સારું લાગે છે. બસ. અને આ કેવી જગ્યા છે? બહુ એકદમ સરસ જગ્યા છે. અને ઘણા બધાના અનુભવ હવે હમણાં આપણે ઉપરથી જે બી આવશે એ લોકોને કહીશું. અને અમારા સાથે ઘણા લોકો આવે છે જે લોકો ઉપર ચડી નથી શકતા, એ લોકો રોપવેમાં જઈ રહ્યા છે. સો ફેમિલી અત્યારે ગબ્બર ઉપર આવી ગયા છે રિસેન્ટલી, અને બહુ જ મારો તો સેકન્ડ ટાઈમ છે, બટ શુભમને ફર્સ્ટ ટાઈમ છે અને અહીંયા ફોટોશૂટ વગેરે થઈ રહ્યું છે અને એકદમ અહીંનો વ્યૂ બહુ જ જોવા જેવો છે. અને અત્યારે દર્શન કરી લીધા છે પ્રસાદી પણ, અને ઘરેથી માતાજીને ચડાવવાની સાડી પણ લાવ્યા હતા, તો એ પણ અહીંયા માતાજીને સ્વીકાર કરી છે. સો અહીંનો આ બહુ જ મસ્ત વ્યૂ છે અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે. તો જ્યાં આગળ સવારથી જે જગ્યાએ આવવા માટે તડપી રહ્યા હતા, ઘણી બધી જે સ્ટ્રગલ્સ થઈ છે, તો રિસેન્ટલી હવે એ સ્થળ પર પહોંચી ગયા છે. તો બસ કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ હવે નીચે જઈને, અને આગળનો શું પ્લાન છે કોઈ ખબર નથી, બટ 6 વાગ્યા સુધીમાં નીચે, અને એનો કંઈક આવો વ્યૂ છે કંઈક સારો એવો. તમારે આપણે થેલીમાં નાખી દે. સો ફેમિલી મેં દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ નીચે. એનો વેધર અને વ્યૂ બહુ જ મસ્ત છે. જોઈ શકો છો, દેખો. તો ચલો હવે જઈએ છીએ નીચે, રોપવેમાં જઈએ તો રોપવેથી મેં તમને વ્યૂ દેખાડું છું. સો ફેમિલી, અમારી રોપવે ચડી રહ્યું છે. બહુ સારી ફિલિંગ જે આવી રહી છે ને, મસ્ત. વિડીયો ઉતારજે. વિડીયો ઉતારે. ઓ માય ગોડ, ધન્યવાદ છે બોસ. વિડીયો ઉતાર. હા ભાઈ, યુટ્યુબ ચાલી રહ્યું છે. બાજુ વ્યૂ બતાવજો. બોસ અમે જતા છે ને ઓલામાં આવ્યા હતા, ચાલતા આવ્યા હતા, બિકોઝ અમારે 51 શક્તિપીઠ વાળો રસ્તો લેવાનો હતો, ત્યાં દર્શન કરીને આવવાનું હતું, અને અત્યારે પાછા અમે રિટર્નમાં આવ્યા, રોપવેની અંદર આવ્યા છે. તો આવી શકાય છે ત્યાંથી જઈને, ત્યાંથી નીચેથી આવવું હોય ને તો પછી આપણે, અને જો તમને સામેની સાઈડ ગોલ્ડન ટેમ્પલ દેખાય છે, એ મેઇન મંદિર છે સામેની સાઈડ, એક્ઝેક્ટ જો દેખાઈ રહ્યું છે એ નીચે માતાજીનું જે મંદિર છે, આ એકદમ ઉપરથી સામે ઉપરનો ગબ્બર જોઈ શકો છો. મારી પાછળ એક્ઝેક્ટ આમ સીધો ઉતાર ખાલી. સામે આવી ગયો છે ફેમિલી. અમે આવી ગયા છે નીચેની સાઈડ રોપવેથી. ચલો આવી ગયા છે હવે અંદર. સો અમે આવી ગયા છે ફેમિલી રોપવે માંથી. રસ્તો છે એનો જો આવી જાય. સારી રહી જર્ની અમારી આજની, બહુ જ સરસ રહી છે. હવે અમારે ત્યાં આગળ જમવાનું એ સ્થાન પર જવાનું છે, તો હવે ત્યાં જઈશું અને નીચે જે માતાજીનું મંદિર છે ત્યાં આગળ જવાનું છે.
ત્યાં પણ દર્શન તો આવે ત્યાં તો, કારણ કે ફોન અલાઉડ જ નથી ત્યાં. અત્યારે ચલો જઈએ છીએ બહાર અને પછી મળીએ ત્યાં આગળ જઈને અમારે બધા અમારી સાથે જ છે. ફેમિલી અમે અંદર જે નીચે અંદર જે અંબાજી માતાનું જે મંદિર છે એ રસ્તે આવે છે, એ જગ્યાએ આવે છે. ચલો જઈએ છીએ હવે વચ્ચેના રસ્તેથી જઈએ છીએ, બીજા નંબરને ગેટથી જોવાય છે તો ત્યાંથી જઈએ છીએ. માતાજીની ધજા આવી રહી લાગે છે. 8 નંબર ગેટ છે અને અહીંયા એ 8:30 7-8 વાગે ખુલશે, ઓપન થશે. અને અમારા બધા આવી ગયા છે તો ચલો જઈએ હવે ખુલશે પછી, કારણ કે લોકરમાં ફોન્સને જમા કરવાનો હોય છે, લઈ નહીં જવા પછી મળીએ. તો ફેમિલી અમે અત્યારે હાલ આવી ગયા છીએ મોદી ભવનમાં. કેમ આજે આવું લેટ થયું? પાછળ કોઈ છે બાકી રહ્યું કોઈ? આવે છે. આ મોદી ભવન છે અંબાજીનું અને અમે હવે અહીંયા જમવાનું અમારું અહીંયા છે. બધા બેસી ગયા છે બોસ. ચલો હવે ફટાફટ જમવાનું જમીને પછી અહીંથી નીકળવાનું છે. સો ફેમિલી ગઈકાલ રાત્રે આવ્યા હતા પણ ઘણું બધું લેટ થઈ ગયું હતું રાત્રે, અને એ લોકોનો ઇન્ટરવ્યૂ મીન્સ કે લેવાનું આ બધાનો નંબર અને બધાનો એક્સપિરિયન્સ લેવાનું રહી ગયું હતું, બિકોઝ રાત્રે ઘણું બધું લેટ થઈ ગયું હતું. સો એમાં ઘણી બધી મજા આવી ગઈ, બહુ જ એન્જોય કરી હતી. અને એમાં એ લોકોનું આજે તમને બતાવું છું, આ એમનું લોકોનું પોસ્ટર છે. આઈ હોપ તમને દેખાતું હશે. હું એ મૂકી દઉં છું એકદમ સરખું કરીને ફોટો પાડીને. તો એની અંદર તમારે બધા બીજા કોઈ ટ્રાવેલ્સમાં ટૂર્સની અંદર ઘણી બધી ટૂર્સ ટ્રાવેલ્સ કરે છે, તો તમે બધાને જવું હોય તો તમે નીચે આપો છો, આ નંબર સ્ક્રીન ઉપર આપું છું, એ નંબર પર કોન્ટેક્ટ કરો છો અને વધારે માહિતી માટે એ લોકોને કોન્ટેક્ટ કરીને સંપર્ક કરી શકો છો. અને અમને પણ બહુ જ મજા આવી છે અને બહુ બધા જોડે બધાનો ઘણો બધો પ્રેમ મળ્યો છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળી બીજાનો કે બ્લોગ સાથે વિડીયો છે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.